નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ગણિત એમાં આપણે જોઈશું પ્રકરણ 4 પ્રાયોગિક ભૂમિતિ. તો તેના પહેલા આપણે જે યાદ રાખવા જેવા મુદ્દાઓ છે તેને આપણે એકવાર જોઈ લઈએ. તો સૌથી પહેલા તો માપપટ્ટી અને પરિકર ના ઉપયોગથી 90 અંશ, 45 અંશ, 60 અંશ, 30 અંશ, 75 અંશ, 105 અંશ, 120 અંશ, 150 અંશ જેવા જ ખૂણા રચી શકાય છે. પછી જેમ 35 અંશ, 25 અંશ, 50 અંશ, 65 અંશ જેવા ખૂણા રચી શકાય નહીં. તો આવા ખૂણા રચવા માટે આપણે કોણ માપકનો ઉપયોગ કરવો પડે છે. હવે બીજો જે મેન વાત છે તે છે ચતુષ્કોણ ત્યારે જ રચી શકાય જ્યારે તો સૌથી પહેલા 4 બાજુઓના માપ અને કોઈ એક વિકર્ણનું માપ આપ્યું હોય. બીજો તો 3 બાજુઓના માપ અને બંને વિકર્ણોના માપ આપ્યા હોય. ત્રીજો 5 પાસેની 2 બાજુઓના માપ અને 3 ખૂણાઓના માપ આપ્યા હોય. અને ચોથું 3 બાજુઓ અને તેના 2 અંતર્ગત ખૂણાઓના માપ આપ્યા હોય. અને પાંચમું કેટલાક ખાસ ગુણધર્મો આપેલા હોય. આ જે વાતો હશે ત્યારે જ આપણે ચતુષ્કોણ રચી શકીશું. તો હવે આપણે એક ઉદાહરણ દ્વારા સમજી લઈએ ચતુષ્કોણ કઈ રીતે રચાય. તો સૌથી પહેલો જે છે 4 બાજુઓના માપ અને કોઈ એક વિકર્ણનું માપ આપ્યું હોય તો એના ઉપરથી ચતુષ્કોણ કઈ રીતે રચાય એ આપણે ઉદાહરણ દ્વારા સમજીશું. તો સૌથી પહેલા ઉદાહરણ 1. ઉદાહરણ 1માં કીધું છે ચતુષ્કોણ PQRS રચો, જ્યાં PQ 4 સેમી, QR 6 સેમી, RS 5 સેમી અને PS 5.5 સેમી અને PR 7 સેમી છે. તો સૌથી પહેલા આપણને જે આપેલું છે તે આપણે લખી દઈએ. તો અહીંયા આપણે લખીશું ચતુષ્કોણ PQRS માં PQ જે છે PQ આપણને આપેલું છે 4 સેમી અને QR છે 6 સેમી અને RS તો તે છે 5 સેમી અને PS તો તે છે 5.5 સેમી અને PR જે છે તે આપેલું છે 7 સેમી. તો સૌથી પહેલા આપણે શું કરશું, તો આ માપ જે આપેલા છે તેના આધારે આપણે કાચી આકૃતિ દોરશું અને એ કાચી આકૃતિનો ઉપયોગ આપણે રચના દોરવામાં કરશું. તો અહીંયા સૌથી પહેલા આપણે ચતુષ્કોણ દોરી દઈએ PQRS. તો આ રીતનું આપણે ચતુષ્કોણ દોરી દીધું છે. તેને નામ આપી દઈએ આપણે. તો તેને નામ આપશું PQRS. તો હવે PQ જે છે તે 4 સેમી અને QR તે છે 6 સેમી. પછી RS તો તે છે 5 સેમી. પછી PS તે છે 5.5 સેમી. હવે PR તો અહીં જોઈએ આપણે PR અહીં છે. તો આ PR એટલે તે વિકર્ણ છે. વિકર્ણ આપણને આપેલી છે તો તે દોરી દઈએ. તો વિકર્ણ આપેલું છે PR 7 સેમી. તો આ રીતે 4 બાજુ અને એક વિકર્ણનું માપ આપેલું છે તેના ઉપરથી આપણે હવે ચતુષ્કોણ PQRS રચીશું. હવે આપણે રચના દોરીશું. તો રચના દોરવા માટે આજે તમને કાચી આકૃતિ દેખાય છે તેનો આપણે ઉપયોગ કરશું.
તો હવે આપણે કાચી આકૃતિમાં જોઈએ તો પીક્યુ તમને આપેલું છે 4 સેમી. તો સૌથી પહેલા આપણે પીક્યુ દોરશું 4 સેમીનો. તો માપપટ્ટીમાં 4 સેમી જ્યાં આપેલું છે ત્યાંથી આપણે આ રીતે દોરશું. આ દોર્યું આપણે 4 સેમીનું પીક્યુ, અને નામ આપીએ તો પીક્યુ. પીક્યુ હવે આપણે દોરશું. હવે અહીંથી પરિકરનો ઉપયોગ કરશું. અહીં હવે આપણે જોઈ શકીએ છીએ કાચી આકૃતિમાં પીઆર કેટલું છે 7 સેમી છે. તો હવે પી ને કેન્દ્ર લઈશું અને 7 સેમી ત્રિજ્યા લઈને એક ચાપ રચીશું. તો આપણે 7 સેમી ત્રિજ્યા આ રીતે લઈશું. માપપટ્ટી પર 7 સેમી જોઈએ તો આ રહ્યું 7 સેમી. અહીંથી આપણે આ રીતે ત્રિજ્યા લઈ લઈએ. તો આ થઈ ગયું 7 સેમીની ત્રિજ્યા. હવે આના ઉપયોગથી આપણે એક ચાપ રચીશું. પી ને કેન્દ્ર લઈશું. તો આ રીતે જે પરિકરની જે નોક છે ત્યાં એ હશે પી ઉપર. અને આ રીતે અહીં એક ચાપ દોરશું આપણે. આ રીતે એક લાંબી ચાપ દોરશું. હવે આપણે જોઈએ તો ક્યુઆર જે છે તે છે 6 સેમી. તો હવે આપણે 6 સેમી ત્રિજ્યા લઈશું. તો માપપટ્ટી વડે આપણે 6 સેમી ત્રિજ્યા લઈશું. તો 6 સેમી ત્રિજ્યા લઈ લીધી છે. હવે ક્યુ ને કેન્દ્ર લઈશું. તો આ રીતે ક્યુ ને કેન્દ્ર લઈને એક ચાપ દોરશું. આ બંને ચાપ જ્યાં એકબીજાને છેદે છે તો તેને આપણે નામ આપશું આર. તો આ જે છે તે હશે આર. હવે આપણે રેખાખંડ પીઆર અને રેખાખંડ ક્યુઆર ખેંચી દઈએ. તો આપણે બનાવ્યું પીક્યુઆર. હવે આપણે આરએસ ખેંચીશું. તો આરએસ જે છે તે છે 5 સેમીનો. તો 5 સેમી ત્રિજ્યા લઈશું આપણે. તો આ મેં લઈ લીધી 5 સેમીની ત્રિજ્યા. હવે આને આર ઉપર આરએસ દોરવું છે. તો આર ઉપર મૂકીને એક ચાપ દોરશું. હવે બીજું આપણે કાચી આકૃતિમાં જોઈએ પીએસ જે છે 5.5 છે. તો હવે 5.5 ની ત્રિજ્યા લઈશું. તો આ રીતે માપપટ્ટી પર 5 અને 6 ની વચ્ચે આવશે 5.5. તો આ મેં લઈ લીધી 5.5 ની ત્રિજ્યા. તો તેને પી ઉપર મૂકીને પી ને કેન્દ્ર લઈને ચાપ દોરશું. તો આ બંને જ્યાં છેદે છે ત્યાં બનશે એસ. તો તેને નામ આપશું આપણે એસ. આ રીતે હવે આપણે દોરી દઈએ રેખાખંડ પીએસ અને આરએસ. આ રીતે તમે જોઈ શકો છો ચતુષ્કોણ પી ક્યુ આર એસ બની ગયું છે. જેમાં પી ક્યુ આપણે દોર્યું 4 સેમીનું, આ પીઆર 7 સેમીનું. તો પીઆર જે છે તે 7 સેમી છે અને આરએસ 5 સેમી અને પીએસ હતું 5.5 સેમી. હવે આપણે લખશું રચનાના મુદ્દાઓ. તો રચનાના મુદ્દામાં આપણે અહીં લખી દઈએ રચનાના મુદ્દા. તો રચનાના જે મુદ્દાઓ છે તેમાં આપણે એ જ લખવાનું છે જે આપણે કર્યું છે. તો સૌથી પહેલા આપણે શું કર્યું હતું? તો સૌથી પહેલા આપણે પીક્યુ દોર્યું હતું. તો સૌથી પહેલો પોઈન્ટ જે હશે આપણો તે એ જ હશે. તેને આ રીતે આપણે લખશું. સૌથી પહેલા શું કર્યું? તો 4 સેમી લંબાઈનો આપણે 4 સેમી
લંબાઈનો રેખાખંડ PQ દોરો. એન પછી શું કર્યું તો પરિકર વડે આપણે પી ને કેન્દ્ર લઈને 7 સેમી પી ને કેન્દ્ર મૂકી 7 સેમી ત્રિજ્યા લઈ ચાપ દોર્યું. તો આપણે લખશું પરિકર વડે પી ને કેન્દ્ર અને 7 સેમી ત્રિજ્યા લઈ એક ચાપ દોરો. આપણે પી ને કેન્દ્ર લઈ 7 સેમી ત્રિજ્યા લઈ એક ચાપ દોર્યું હતું અને પછી શું કર્યું હતું તો પરિકર વડે ફરીથી ક્યુ ને કેન્દ્ર અને કેટલાનું ચાપ દોર્યું હતું આપણે તો આ જે ચાપ હતું તે હતું 6 સેમીનું. તો 6 સેમી ત્રિજ્યા લઈ અગાઉના ચાપને છેદતો ચાપ દોરો. તો અગાઉ જે ચાપ દોર્યું હતું તેને છેદતો એક ચાપ દોરશું. આ બંને ચાપ છેદ બિંદુને બંને ચાપના છેદ બિંદુને આપણે શું નામ આપ્યું હતું તો આર. તો આર કહો. હવે પછી શું કર્યું હતું તો પરિકર વડે આપણે પછી શું કર્યું આ બની ગયું તો આપણું PQR અને પછી આપણે લખાય કે રેખાખંડ PR અને QR દોરો. આ દોર્યું તો આપણે અને પછી શું કર્યું હતું R ને કેન્દ્ર લઈને તો આપણે લખશું પરિકર વડે R ને કેન્દ્ર અને એટલું તો 5 સેમી ત્રિજ્યા લઈ એક ચાપ દોરો. પછી પરિકર વડે પછી શું કર્યું R ને ત્રિજ્યા લઈ 5 સેમી ચાપ દોર્યું અને પછી પી ને કેન્દ્ર તો પરિકર વડે પી ને કેન્દ્ર અને 5.5 સેમી ત્રિજ્યા લઈ અગાઉના ચાપને છેદતો ચાપ દોરો ને બંને ચાપના છેદ બિંદુને S નામ આપો. S કહો. તો અહીં આપણે એ જ કર્યું હતું એને શું S નામ આપ્યું હતું. આ રીતે આપણે પછી શું કર્યું તેના પછી રેખાખંડ RS અને PS દોરો. તો આ રીતે આમ ચતુષ્કોણ PQRS. તો આમ ચતુષ્કોણ PQRS એ માગ્યા મુજબ નો ચતુષ્કોણ છે. તો
આ રીતે આપણે ચતુષ્કોણની રચના કરવાની છે. હવે આવતા વિડીયોમાં આપણે 4.1 ના જે સ્વાધ્યાયના જે દાખલાઓ છે તે આપણે કરશું. ત્યાં સુધી નમસ્કાર.